નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમેરિકા તરફથી ભારત સહિતના દેશો પર વધુ એક વખત વધારાનો ટેરિફ ઝીંકવા ચાલતી હિલચાલ। ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની વાતો વચ્ચે કુવૈત અને બહેરીન પર હુમલાઓ થતા ફરી અનિશ્ચિતતાઓ। પાટનગર દિલ્હીની એક હોટેલમાં આગ ફાટી નીકળતા 21 લોકો જીવતા ભડથું। જામનગરમાં ધૂળ ખાઈ રહેલી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ સીએમના હસ્તે કરાવવા ચાલતી વિચારણા। જામનગરની ગ્રેન માર્કેટના વેપારી પરેશભાઈ પોપટની 12.92 લાખ રકમની પૈસા ભરેલી થેલી ગુમ થતા ચકચાર। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકાએ ભારતને વેપારના ક્ષેત્રમાં વધુ એક વખત આંચકો આપ્યો છે। એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એટલે કે વેપાર કરારની વાટાઘાટોની વાતો ચાલી રહી છે। બીજી તરફ અમેરિકાના ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ નામના લિસ્ટમાં ભારતનું નામ એવા દેશોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે કે જે દેશો અન્યાયી વેપાર પ્રથાઓ ચલાવી રહ્યા હોય। અમેરિકામાં નિયમ એવો છે કે આ પ્રકારના દેશો વિરુદ્ધ આયાત પર 10થી 12.5% સુધીનો વધારાનો ટેરિફ લાદી શકાય છે। આ માટેનો પ્રસ્તાવ રજૂ થઈ ગયો। અમેરિકાની આ એજન્સીએ એમ સૂચવ્યું છે કે અમે આ તપાસના પરિણામોના આધારે યોગ્ય વ્યાવસાયિક પગલાં લેવાનો ઈરાદો ધરાવીએ છીએ। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ પાટનગર દિલ્હી ખાતે વેપાર સંબંધોને મજબૂત બનાવવા માર્ગો શોધી રહ્યા છે અને તે માટે બેઠકો થઈ રહી છે। એવા સમયે ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ એજન્સી દ્વારા જાહેર કરાયેલા લિસ્ટમાં ભારતનું નામ હોવાથી આગામી સમયમાં ભારતથી અમેરિકામાં નિકાસ થતી ચીજો પર વધારાનો 10થી 12.5% જેટલો ટેરિફ લાદી શકે છે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની વાતો અને અહેવાલો વહેતા થતા રહે છે। તે દરમિયાન અમેરિકાના સૈન્યએ ભારતીય સમય મુજબ ગઈકાલે મંગળવારે એવી જાહેરાત કરી છે કે ઈરાન દ્વારા પોતાના પાડોશી રાષ્ટ્રો પર મિસાઇલ અને ડ્રોનના હુમલા કરવામાં આવ્યા હતા, પરંતુ આ હુમલાઓ અમેરિકાએ નાકામ બનાવ્યા છે। અમેરિકન સૈન્યએ વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ઈરાને કુવૈત અને બહેરીનમાં અમેરિકાના જે લશ્કરી બેઝ છે તેના પર મિસાઇલો છોડી હતી, પરંતુ આ મિસાઇલોને રસ્તામાં આંતરી લેવામાં આવી હતી। કુવૈત પર 2 મિસાઇલ અને બહેરીન પર 3 મિસાઇલ છોડવામાં આવી હતી, એમ અમેરિકન અહેવાલમાં જણાવ્યું છે। આ ઉપરાંત અહેવાલ એમ કહે છે કે આજે બુધવારે સવારે કુવૈત પર ફરીથી મિસાઇલ અને ડ્રોન હુમલા થયા છે। જોકે કુવૈત સૈન્યએ એમ કહ્યું છે કે આ મિસાઇલ અને ડ્રોનને માર્ગમાં આંતરી લેવામાં આવી હતી। ઈરાને એવી સ્પષ્ટતા કરી છે કે કુવૈતમાં અમેરિકાનું જે સૈન્ય બેઝ છે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું। દેશમાં વધુ એક વખત અગ્નિકાંડ સર્જાયો છે। આજે બુધવારે વિરામ બાદ જોશું ધૂળ ખાતી ઇલેક્ટ્રિક બસો અંગે શું કહે છે કોર્પોરેશન અને ગ્રેન માર્કેટના વેપારીના લાખો રૂપિયા ગુમ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિસાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર। હવે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000 તે હવે મળશે માત્ર ₹5,99,000 માં। હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત, એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 નો ફાયદો। આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ। વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 માં અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ। પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ।
અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત સરકારે અર્બન ટ્રાન્સપોર્ટ યોજના હેઠળ જામનગર મહાનગરપાલિકાને 25 ઇલેક્ટ્રિક બસ લાંબા સમયથી ફાળવી દીધી છે. 2 મહિનાથી કરોડોની કિંમતની આ બસો ધૂળ ખાઈ રહી છે. જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં ઇલેક્ટ્રિક સિટી બસ દોડાવવા માટે હાપા માર્કેટ યાર્ડ નજીક ચાર્જિંગ સ્ટેશન અને ડેપો પણ બનાવેલો છે. શહેરમાં આ બસો દોડાવવા માટે એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે. જોકે આ તમામ બસો હાલમાં બિનઉપયોગી પડી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શહેરના અગાઉની વ્યવસ્થા અનુસાર 15 સિટી બસ દોડી રહી છે. આ નવી આવેલી 25 ઇલેક્ટ્રિક બસ શહેરમાં દોડાવવામાં આવે તો જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સારી સ્થિતિમાં મૂકી શકાય અને લાખો નગરજનોને તેનો લાભ મળી શકે. આ અંગે આજે બુધવારે બપોરે કમિશનર દીપેશ કેડિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. કમિશનરના કહેવા પ્રમાણે આગામી ટૂંક સમયમાં આ તમામ ઇલેક્ટ્રિક બસોને શહેરમાં દોડાવવા માટે રાજ્ય સરકાર સાથે જરૂરી ચર્ચાઓ અને કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ તમામ ઇલેક્ટ્રિક બસોનું જામનગર મહાનગરપાલિકાને લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ અંગે ગાંધીનગર વાતચીત ચાલી રહી હોવાનું કમિશનર દીપેશ કેડિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. જામનગરમાં ગ્રેન માર્કેટમાં જલારામ પાન ભંડારના નામે સોપારીની દુકાન ધરાવતા પરેશભાઈ પોપટ નામના વેપારીની 12.92 લાખની રોકડ રકમ ભરેલી થેલી ગત શનિવારે ગ્રેન માર્કેટથી પટેલ કોલોની રોડ નંબર 1 સુધીમાં ખોવાયેલ છે. લાખો રૂપિયાની રોકડ રકમ થેલી ખોવાયેલ અંગેની વિગત આપવા માટે આજે સાંજે વેપારી પરેશભાઈ પોપટ અને તેમના ધર્મપત્ની શીતલબેન જીટીપીએલ જામનગર ન્યૂઝના કાર્યાલયે આવ્યા હતા. 12.92 લાખની ખોવાયેલી થેલી અંગે વિગતો આપતા પરેશભાઈ પોપટે જણાવ્યું હતું કે તેઓ ગત શનિવારે બપોરે 2 વાગ્યે ગ્રેન માર્કેટથી પોતાના ઘરે પટેલ કોલોની શેરી નંબર 6 આવવા માટે નીકળ્યા હતા. તેમની સાથે બ્લુ કલરની જ્યુપિટર ગાડીમાં એક બ્લેક કલરની કપડાની થેલીમાં વ્હાઇટ પ્લાસ્ટિકના જબલામાં 12,92,000ની રોકડ રકમ હતી. પરંતુ ઘરે પહોંચતા આ જંગી રકમની થેલી ખોવાયેલ હોવાનું પરેશભાઈના ધ્યાનમાં આવતા થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.
પરેશભાઈએ તાત્કાલિક આ અંગેની જાણ સિટી બી ડિવિઝન પોલીસને કરેલ હતી. પોલીસે પણ આ જંગી રકમની ગંભીરતા લઈને તાત્કાલિક પરેશભાઈ જ્યાંથી પસાર થયા હતા ત્યાંના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. આજે આ રકમ ગુમ થઈ તેનો 5મો દિવસ છે, છતાં પણ આ રકમ ન મળતા વેપારી પરેશભાઈ પોપટ ટેન્શન અનુભવી રહ્યા છે. સીસીટીવી કેમેરાની તપાસ કરતા કોઈ એક શખ્સ પરેશભાઈ પોપટની પાછળ રેકી કરી રહ્યો છે તેવું જોવા મળી રહ્યું છે. આ શખ્સે પોતાના ચહેરા ઉપર સફેદ કલરનો રૂમાલ વીંટેલ છે. આ અંગે પરેશભાઈ પોપટનું કહેવું છે કે સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન પટેલ કોલોની સ્થિત ટાઇટન ઘડિયાળના શોરૂમ સુધી પૈસા ભરેલ થેલી 2 વ્હીલરમાં સાથે હતી. ત્યારબાદ રોડ નંબર 1 શેરી નંબર 6 સુધીમાં આ પૈસા ભરેલી થેલી ગુમ થઈ હતી. પોલીસ પણ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ 12.92 લાખ જેવી જંગી રકમની થેલી ખોવાઈ જતા ગ્રેઇન માર્કેટના વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. આ પૈસા ભરેલી ખોવાયેલ થેલી અંગે કોઈને જાણકારી હોય તો પરેશભાઈ પોપટના ફોન નંબર 9381125575 ઉપર જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ આ થેલી પરત કરનારને યોગ્ય બદલો આપવામાં આવશે તેવી પણ પરેશભાઈ પોપટ તરફથી જાહેરાત કરવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય ખાતે પરેશભાઈ પોપટે આપેલી માહિતીના આ રહ્યા મુખ્ય અંશો. મારું નામ પરેશ પોપટ છે અને મારી પેઢી જલારામ પાન ભંડાર ગ્રેન્ડ માર્કેટ વિસ્તારમાં આવેલી છે. અને શનિવારે હું મારા શોપેથી મારી ઘરે જતો હતો, અંદાજિત સમય 2:15 વાગે. ત્યારે મારી પાસે બ્લેક કલરની બેગમાં 12,92,000 રૂપિયાની રકમ હતી, જે મારા જ્યુપિટરમાં મેં રાખેલી હતી. અને તે રકમ મારે રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે. અને મને ઘરે પહોંચ્યા પછી ખ્યાલ આવેલ છે કે ભાઈ આ પૈસાની થેલી મારા પાસેથી પડી ગયેલ છે. એટલે જે કોઈ પણ મળે તો એ મને આપી દેવા નમ્ર વિનંતી. તે બદલ તેમને યોગ્ય બદલો આપવામાં આવશે. મારો મોબાઈલ નંબર છે 9328112575 9328112575. જો કોઈના હાથમાં મારા પૈસા આવી જાય તો મને જાણ કરવા વિનંતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જાંબુડા પાટિયા નજીક છરીથી હુમલો અને માધવ સ્ક્વેરમાં આગ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં
પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ હાઈવે પર આવેલા જાંબુડા પાટિયા વિસ્તારના એક સ્થળના સીસીટીવી વાયરલ થયા છે. વાયરલ સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તે મુજબ કોઈ યુવાન પર છરી વડે હુમલો થયો છે. બાદમાં જાહેર થયું છે કે આ હુમલામાં જે યુવાન ઇજાગ્રસ્ત થયો છે તેનું નામ ચંદ્રસિંહ સુખદેવસિંહ જાડેજા ઉર્ફે લાલો છે. આ યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હોવાનું કહેવામાં આવે છે. જાંબુડા પાટિયા નજીક આવેલી સિદ્ધનાથ હોટેલના પાર્કિંગ પાસે આ બનાવ બન્યો હોવાનું કહેવાય છે. આ બનાવના અનુસંધાને કિશન મકવાણા અને ઉત્તમ તન્ના નામના 2 શખ્સોના આરોપીઓ તરીકે નામ ખુલ્યા છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો છે. આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને જે ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તે યુવાનને માથામાં 9 ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળે છે. જોકે આ મામલામાં આરોપીઓને ઝડપી લેવાના હજુ બાકી છે. જામનગરમાં લીમડા લાઇનના ખૂણા પર આવેલી માધવ સ્ક્વેર નામની ઇમારતમાં આગની એક ઘટના બની હોવાનું જાહેર થયું છે. માધવ સ્ક્વેર નામના આ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે બુધવારે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાહેર થયું છે. આ બિલ્ડિંગના મેઇન મીટર બોક્સમાં આગ લાગી હતી અને એક વ્યક્તિ લિફ્ટમાં ફસાઈ ગઈ હતી, જેને બાદમાં જોકે હેમખેમ લિફ્ટની બહાર કાઢવામાં આવી હતી. આ બિલ્ડિંગમાં વીજ પુરવઠો બંધ કરાવીને ફાયર શાખા દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. જામનગર શહેરમાં જુદી જુદી ઇમારતોના વીજ મીટરોમાં આગ લાગવાની ઘટનાઓ ઉપરાઉપરી બની રહી હોય લોકો આવી ઘટનાઓને શંકાની નજરથી જોઈ રહ્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખંભાળિયામાં પાણીનો વેડફાટ અને જામનગરનો આ શાહરૂખ જેલમાં સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ, 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે.
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ભર ઉનાળે પાણીની નદી વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખંભાળિયા નગરપાલિકાની પાણીની એક મુખ્ય લાઇન તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ લાઇન તૂટી જવાને કારણે ગરમીના આ દિવસોમાં હજારો લીટર કિંમતી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોવાનું ખંભાળિયાના લોકો જોઈ રહ્યા છે. ખંભાળિયામાં આદર્શ સ્કૂલ નજીકના વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. મોરબીની એક અનાથ યુવતી સાથે લાંબા સમય સુધી શારીરિક શોષણ થયું હોવાનો મામલો 2 દિવસ પહેલા જાહેર થયો હતો. આ મામલામાં આરોપી શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીની ધરપકડ થઈ છે અને અદાલતના આદેશ મુજબ તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ અગાઉ આરોપીના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા હતા. આ શખ્સે આ અનાથ યુવતીને લાંબા સમય સુધી પોતાની સાથે પત્ની તરીકે રાખીને યુવતીનું શોષણ કર્યાનો મામલો જાહેર થયો ત્યારે ભારે ચકચાર જાગી હતી. આ મામલાની વધુ તપાસ સિટી એ ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. જામનગર શહેરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક વિસ્તારની 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં આરોપી શખ્સે સગીરાને પ્રથમ પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાતા સગીરા ગર્ભવતી બની ગયા પછી આ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ સગીરાના પાડોશી એવા 23 વર્ષના સબ્બીર અબ્બાસ મહુર નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે અને આ કેસની હવે આગળની તપાસ ચાલી રહી છે. જામનગર પોલીસમાં વ્યાજના ધંધાર્થીનો વધુ એક મામલો ફરિયાદના સ્વરૂપમાં પહોંચ્યો છે. વ્યાજના એક ધંધાર્થીએ શાકભાજીના એક વેપારીને રૂપિયા 6.40 લાખની રકમ વ્યાજે આપ્યા પછી તોતિંગ વ્યાજ વસૂલી લીધું હતું અને વેપારીની કાર પણ પચાવી લીધી હતી. એ મામલે ફરિયાદ થઈ છે. જામનગરમાં રણજીત સાગર રોડ પર રહેતા અને શાકભાજીનો વેપાર કરતા 50 વર્ષના મુકેશ રાઘવજીભાઈ કણજારિયાએ વ્યાજના ધંધાર્થી એવા અશોક મૂળજીભાઈ નંદા ઉર્ફે જાંબુ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી પણ રણજીત સાગર રોડ પર વસવાટ કરે છે. ફરિયાદી મુકેશભાઈ ગ્રીન સિટી વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરે છે અને 2021ની સાલમાં તેમણે અશોક ઉર્ફે જાંબુ નામના આ શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ આ વેપારીને વ્યાજે નાણાં આપતી વખતે એમ કહ્યું હતું કે તમે મને એક કાર લઈ આપો અને નાણાંનું માસિક 5% વ્યાજ ચૂકવવાનું રહેશે. રૂપિયા પરત આપશો ત્યારે હું તમને કાર પરત આપીશ. આ રીતે 2021ની સાલમાં મુકેશભાઈએ અશોક જાંબુ પાસેથી રૂપિયા 6.40 લાખ 5% વ્યાજે લીધા હતા. આરોપીએ તે સમયે ફરિયાદી પાસેથી રૂપિયા 1 લાખ પરત લઈ કારનું ડાઉન પેમેન્ટ ભરી દીધું હતું અને ફરિયાદીના ભત્રીજા શુભમ જેરામભાઈ કણજારિયાના નામે સ્વિફ્ટ કાર લીધી હતી તથા ફરિયાદી તથા તેમના ભત્રીજાના નામના 4 બ્લેન્ક ચેક સિક્યુરિટી પેટે લીધા હતા. ત્યારબાદ ફરિયાદી દર મહિને 30,000 રૂપિયા વ્યાજ ભરતા હતા. આ રીતે તેમણે રૂપિયા 6.30 લાખ ચૂકવી દીધા હતા અને ફરિયાદીના ભત્રીજાના એકાઉન્ટમાંથી કારનો રૂપિયા 10,500નો હપ્તો ભરવામાં આવતો હતો એમ ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2023 સુધીમાં ફરિયાદીએ આરોપીને રૂપિયા 5.40 લાખ આપી દીધા હતા અને રૂપિયા 1 લાખનું 10% વ્યાજ ચૂકવવાનું આવતું હતું. આ રીતે રૂપિયા 1.40 લાખ વ્યાજ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ 2024માં ફરિયાદીના ભત્રીજાના એકાઉન્ટમાંથી ગૂગલ પે મારફતે આરોપીને રૂપિયા 1 લાખ ચૂકવવામાં આવ્યા હતા. આમ ફરિયાદી દ્વારા આરોપીને કુલ રૂપિયા 7.70 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ આરોપી પાસે કાર પરત માંગતા આરોપીએ કાર પરત આપવાની ના પાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીના ભત્રીજાના નામના ચેક બેંકમાં જમા કરાવી ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સમાધાન કરવા માટે અને કાર આરોપીના નામે કરી આપવાના મુદ્દે આરોપી દ્વારા ફરિયાદીને તથા તેના ભત્રીજાને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તે પ્રકારની વિગતો સાથેની ફરિયાદ મુકેશભાઈ કણજારિયા દ્વારા આરોપી અશોક જાંબુ વિરુદ્ધ
દાખલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાથી થોડે દૂર આવેલા એક વિસ્તારમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સાઇટ પરથી હજારો કિલો વજન ધરાવતા લોખંડના સળિયાઓની ચોરી થઈ છે. એવી ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ 3 શખ્સોની ધરપકડ થઈ છે. ખંભાળિયા તાલુકાના કુહાડિયા ગામ નજીક ચોરીમાં ગયેલા આ સળિયાનો જથ્થો પડ્યો હોવાની વિગતો ધ્યાનમાં આવ્યા બાદ પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે, જેમાં એક ટ્રેક્ટર અને ટ્રોલીનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ તરીકે નિર્મલ શાહ, સુનિલ શાહ અને અમિત શર્મા નામના 3 શખ્સોના નામો જાહેર થયા છે. આરોપીઓની ધરપકડ બાદ હવે રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે ખંભાળિયા ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગત તારીખ 1/6/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં લોખંડના સળિયાની ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી. જે ફરિયાદ પ્રમાણે ખંભાળિયા એરફોર્સની જગ્યા પર ગુરમુખદાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામની એક સાઇટ ચાલતી હોય, ત્યાં 25,000 કિલોના જે સળિયા છે 8 mm સાઇઝથી લઈને 32 mm સાઇઝ સુધી એ સળિયા અમુક ચોર ઇસમો ગુનાહિત અપપ્રવેશ કરીને ચોરી કરી ગયા હોય તે બાબતની ફરિયાદ હતી. આ ફરિયાદ મળતા જ તાત્કાલિક ધોરણે ખંભાળિયા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી, ટેકનિકલ એનાલિસિસ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સને બાતમીના આધારે ખંભાળિયામાં કુવાડિયા પાટિયા પાસે એક ગોડાઉનમાં અમુક ઇસમો આ 25,000 કિલોનો માલ ત્યાં લઈ ગયેલ હોય તે પ્રકારની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમ ત્યાં ત્રાટકી હતી અને ત્યાં જ તેમને આ તમામ મુદ્દામાલની સાથે એક ટ્રેક્ટર ટ્રોલી મળી હતી અને 3 આરોપીઓ મળ્યા હતા, જેમના નામ એક સુનિલ શાહ સિયારામ શાહ, મૂળ રહેવાસી બિહારના, 2 નિર્મલ કુમાર સુનિલ શાહ, મૂળ રહેવાસી બિહાર, 3 અમિત શર્મા, મૂળ રહેવાસી હરિયાણા. એમ આ 3 આરોપીઓને ત્યાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓની એમઓ એ પ્રમાણેની હતી કે 3 વ્યક્તિ મૂળ આ કંપનીમાં જ કામ કરતા હતા અને તેઓએ એક ટ્રેક્ટર ટ્રોલી, જેમાં ટ્રોલીની અંદર ચોરખાનું ડિઝાઇન કર્યું હતું, તેમાં તેઓ આ સળિયાનો માલ અંદર ભરીને આ ગોડાઉન બાજુ લઈ જતા હતા. હાલ આગળ બીજા આરોપીઓની તપાસ ચાલુ છે અને આમાં જેમ જેમ તપાસમાં આગળ નામો ખુલશે તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. 3 આરોપી જે પકડાયા છે તેમની રિમાન્ડની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. ટોટલ મુદ્દામાલમાં 25,000 કિલોના જે સળિયા છે, સળિયાની કિંમત 60 રૂપિયા કિલોગ્રામની છે. એટલે મૂળ 15 લાખ રૂપિયાનો જે સળિયાનો મુદ્દામાલ છે. તે ઉપરાંત ટ્રેક્ટર અને ચોરખાનાની જે ટ્રોલી છે એમની કિંમત 5 લાખ રૂપિયા અને 3 મોબાઈલ કિંમત 10,500, આમ કુલ 20,10,500 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં પોતાના શાસનકાળ દરમિયાન મુખ્યમંત્રી બદલાવ્યા છે. અત્યાર સુધી કર્ણાટકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારામૈયા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. હવે કોંગ્રેસ આ રાજ્યમાં લડાયક નેતા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા છે. શિવકુમારે આજે બુધવારે સવારે રાજ્યના લોકભવનમાં મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. આ સાથે કોંગ્રેસના કર્ણાટકના અન્ય એક વરિષ્ઠ નેતા જી પરમેશ્વરે ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે. આ શપથવિધિ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારામૈયા સહિતના અન્ય વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ શપથવિધિ સમયે વિધાનસભા વિસ્તાર આસપાસ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5-સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર. હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અમેરિકા તરફથી ભારત સહિતના દેશો પર વધુ એક વખત વધારાનો ટેરિફ ઝીંકવા ચાલતી હિલચાલ. ઈરાન અમેરિકા યુદ્ધ વિરામની વાતો વચ્ચે કુવૈત અને બહેરીન પર હુમલાઓ થતા ફરી અનિશ્ચિતતાઓ. પાટનગર દિલ્હીની એક હોટેલમાં આગ ફાટી નીકળતા 21 લોકો જીવતા ભડથું.
જામનગરમાં ધૂળ ખાઈ રહેલી ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ સીએમના હસ્તે કરાવવા ચાલતી વિચારણા. જામનગરની ગ્રેન માર્કેટના વેપારી પરેશભાઈ પોપટની 12.92 લાખ રકમની પૈસા ભરેલી થેલી ગુમ થતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.